નમસ્કાર દર્શક મિત્રો. રાજકારણની જે અધોગતિ થઈ છે, મોંઘવારી, બેકારી, બેરોજગારી, ખેડૂતની બેહાલી, ગામડાઓમાં તકલીફ, રસ્તા ઉપર ખાડા, પાણી ગમે તેમ ભરાતા હોય, ગટરો ઉભરાતી હોય, આ બધા સમાચાર આજે મેં જુદા પાડવાનું નક્કી કર્યું છે. આ આપણા માથે પડ્યું છે, આપણે ભોગવી લઈએ છીએ, એટલે આપણે એને લાયક છીએ. અને તમે જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો, જ્યાં સુધી ભૂખ્યા જનોનો જઠરાગ નહીં જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાગશે, ત્યાં સુધી આ ખાઈ બધેલા ખાટ સ્વાદિયા રાજકારણીઓ સુધરવાના નથી. જાગો, જાગો ગ્રાહક જાગો, મારે કેવું છે, જાગો નાગરિક જાગો. પણ આજે 3 મેં પોસ્ટ મૂકી છે તમારા માટે. એ તમારા માટે છે. એમાં તમારે પોતે જાગીને તમારે પોતે સુધરવાનું છે. પહેલું, આર્થિક હરીફાઈથી લઈને મોંઘી દાટ ગાડીઓનો ચમચમાટ, ધમધમાટ ચાલતા કારખાના, મોટા મોટા મોલ, શોપિંગ સેન્ટરો, ભપકાદાર ઓફિસો, કેટલાકના ફાર્મ હાઉસોમાં રંગીનીઓ જમાવતી નાઇટ લાઈફ, આ બધું આજના આધુનિક ગુજરાતની ઓળખ બની ચૂક્યું છે. પણ આ બધાને તથા વધતા શહેરીકરણને કારણે પહેલેથી જ તણાવભરી જીવનશૈલીનું ઊંચું પ્રમાણ ધરાવતો ગુજરાતનો નાગરિક સમાજમાં COVID-19ની જે મહામારી આવી, એને પગલે લોકડાઉન આવ્યું, એના પગલે બેહાલી આવી, એના પગલે મંદી આવી, એમાંથી માંડ ઉભો થઈ રહ્યો છે. ત્યારે એ મનમાં જાત જાતના ફોબિયા એટલે કાલ્પનિક ભયને કારણે પીડિત છે. અને આ કાલ્પનિક ભયમાં એને સલાહ આપી શકે એવા મનોચિકિત્સકો એને આપણે હજુ સ્વીકારતા જ નથી. આપણે હજુ એવું માનીએ છીએ કે માણસ ગાંડો થઈ ગયો એ જ આ મનોચિકિત્સકો પાસે જાય. ના, હવેના જમાનામાં માણસ વધારેમાં વધારે જીવન પદ્ધતિના રોગોથી પીડાતો હશે. જીવન પદ્ધતિના રોગો એટલે બેઠાડું જીવન, કસરતનો અભાવ, જંક ફૂડ, જરાક થાય કે ઝોમેટો કે સ્વિગીને યાદ કરવાનું, સ્ટ્રેસ, સતત દોડતા રહેવું, આથી વ્યાધિને ઉપાધિથી ઘેરાયેલો રહેતો આપણે આજનો માણસ, એને માનસિક વ્યાધિ ન થાય તો જ નવાય એમ માનવાનું. એ માનસિક સ્વસ્થતા નથી પામતો, એટલે હેપીનેસ ઇન્ડેક્સ જેને કહેવાય, ખુશહાલીનો આંક, એમાં તો આપણે તળીએ છીએ. અને ત્યારે ગુજરાતમાં જે ઉપલબ્ધ વિગતો જાહેર થઈ છે તે WHO માનસિક સ્વાસ્થ્ય એટલે કે 1 લાખની વસ્તીએ કેટલા મનોચિકિત્સકો ગુજરાતમાં ઉપલબ્ધ છે અને એની સરખામણીએ બીજા રાજ્યો જ્યાં પણ પ્રમાણમાં શિક્ષણ અને શહેરીકરણ સારું એવું છે એવા કેરળ અને પશ્ચિમ બંગાળની શું પરિસ્થિતિ છે એની વિગતો દોસ્તો ચોંકાવી દે તેવી છે. સોશિયલ મીડિયાના વળગણને પણ એક મહત્વનું કારણ ગણાવવામાં આવ્યું છે. આ સોશિયલ મીડિયાનું વળગણ તો ભયંકર ખાના ખરાબી કરાવી નાખે છે. જ્ઞાન છે, જ્ઞાનનો ઉપયોગ સાચી રીતે થાય તો એ વરદાન છે. સમુદ્ર મંથનમાંથી અમૃત, રત્નો ઘણું બધું નીકળ્યું, પણ હળાહળ ઝેર પણ નીકળ્યું.
પણ એ વખતે હળાહળ ઝેરને પીવાવાળા શિવજી હતા. આજે સોશિયલ મીડિયા, વોટ્સએપ હોય, ફેસબુક હોય કે બીજો કોઈ પ્રકાર હોય, આજે સાયબર સ્પેસ એ જ્ઞાનનો અખૂટ ભંડાર બનતી ચાલી છે. અને આવનાર સમયમાં જ્ઞાન એ જ શક્તિ બનવાનું છે. હમણાં જ તમે જોયું હશે કે ડ્રોન અને દૂર દૂરથી છોડવામાં આવેલ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ કેવો વિનાશ વેરી શકે છે. હવેના યુદ્ધો આ રીતે લડાશે દોસ્તો. ત્યાં સૈન્યો નહીં લડતા હોય, વિજ્ઞાન લડતું હશે. ક્યાંક સેટેલાઇટ ઉપરથી હુમલો થતો હશે, ક્યાંક ડ્રોનનું ટોળું ધસી આવતું હશે અને તમારું એક્ઝેક્ટ લોકેશન પકડીને તમને એ અંજામ આપશે. આ સોશિયલ મીડિયાના કારણે ઊભી થનાર ખાના ખરાબીઓમાંની એક મોટામાં મોટી ખાના ખરાબી એ એનું ધીમું ઝેર છે, જે માણસને જાણબાર, જેમ અફીણ, ગાંજો, ચરસ, દારૂ એમને એના બંધાણીને પોતે ગળી જાય છે, તેમ આપણને ગળી જઈ રહ્યું છે. તમારા ઘરમાં બાળકો, ખાસ કરીને મુગ્ધાવસ્થામાં રહેલા બાળકો, કોલેજમાં જતા બાળકો, સ્માર્ટફોનની જરૂરિયાત હશે, અપાવો, પણ એમાં નિર્ધારિત એપ કે કઈ વાપરે છે તે જુઓ. ઘરે આવ્યા પછી એને મોબાઈલ ફોન વાપરવાની કેમ જરૂર પડે છે? ઓનલાઈન ક્લાસ ચાલતા હોય ને વાપરવો એ જુદી વાત છે, પણ દોસ્તારો સાથે મોબાઈલ પર રમત રમવી એનો દુરુપયોગ છે. અને એનું વળગણ હોવું એ તો ઝેર છે. મોબાઈલ ઉપર જાત જાતની એપ ચાલે છે. કેટલાક મા બાપો પોતાનું બાળક ચૂપચાપ જમી લે ને કજિયા ના કરે એટલે એને મોબાઈલ ઉપર ગેમ મૂકી આપે છે કે જોતું જાય ને છોકરું ખાતે જાય. પરિણામે બાળક જરૂરત કરતા વધારે ખાઈ જાય. આપણા ઘરમાં બાળકો ખાતા ખાતા મોબાઈલ ન જોવા જોઈએ. બધા સાથે બેસીને જમવાના ટેબલ પર બેસે કે જમવા બેસે ત્યારે પ્રાર્થના જરૂરી છે, મોબાઈલ જરૂરી નથી. એ વખતે મોબાઈલ બાજુ પર મુકાઈ જવો જોઈએ. આ દુનિયામાં એવી કોઈ બાબત નથી જે તમારા પોતાના અસ્તિત્વ અને તમારા સુખથી વધારે અગત્યની. અને તેવે સમયે જ્યારે આ જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ગુજરાતમાં 1 લાખની વસ્તીએ માત્ર 1700 મનોચિકિત્સકો છે. જોઈએ વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટાન્ડર્ડ પ્રમાણે. જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એને એવું કહ્યું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે હાલની અને લાઇફસ્ટાઇલ ડિસીઝની જે સ્થિતિ છે જોતા દર 1 લાખની વસ્તીએ 1700 મનોચિકિત્સો, એટલે આપણા મનને જે ચિકિત્સા આપી શકે, મનને ઢંઢોળી શકે, એને સાચા રસ્તે વાળી શકે એવા સલાહકારો જોઈએ. ગુજરાતમાં 1 લાખની વસ્તીએ 1700 સામે માત્ર 318 મનોચિકિત્સકો ઉપલબ્ધ છે. અને એટલે ગુજરાત એના બીજા 2 રાજ્યો કરતા ઘણું પાછળ છે. પશ્ચિમ બંગાળ અને કેરળમાં માનસિક ઉપચાર કરવા માટે ભલે ચિકિત્સકો ઓછા હશે, પણ એનો સહાયક સ્ટાફ, જે કેળવણી પામેલ માનસિક સ્વાસ્થ્યમાં પ્રશિક્ષિત નર્સ હોય તેની સંખ્યા અને ખાસ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત શિક્ષકોની સંખ્યા ગુજરાતમાં 685 સામે કેરળમાં 3429 છે. અને માનસિક સ્વાસ્થ્ય પ્રશિક્ષિત ચિકિત્સક ગુજરાતમાં 242 સામે પશ્ચિમ બંગાળમાં 2500 છે. આ પરિસ્થિતિ છે. આવનાર સમયમાં જો આપણે નહીં ચેતીએ તો બ્લડ પ્રેશર,
હૃદય રોગના હુમલો આવવો, લકવો પડી જવો, પાર્કિન્સન, કંપવા, ભૂલાઈ જવું, એસિડિટી, પૂરતી ઊંઘ નહીં આવવી, આ રોગો તમારો શિકાર કરવા બિલકુલ તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે. તમે તો જાગો જ, પણ તમારા બાળકોનો શિકાર ન બને માટે પૂરતું શિક્ષણ આપો, પૂરતી જાગૃતિ રાખશો ને, અને તો જ તમારી આવતી પેઢીના, દેશની આવતી પેઢી ઉગરી શકશે, નહીં તો નહીં ઉગરી શકે. આટલું કરજો ને દોસ્તો. અને આ કોઈ રાજકીય પક્ષ માટેની વાત નથી, બધાને સ્પર્શ છે, બધાને સુખાકારીની વાત છે, બહુજન સુખાય બહુજન હિતાય કહેવાયેલી વાત છે. તો આ વાત વધુમાં વધુ લોકો પાસે પહોંચે એ માટે આપે જો ચેનલ પર રજીસ્ટ્રેશન ન કરે તો આપ તો કરાવી જ લેજો, પણ આ પોસ્ટ વધુમાં વધુ શેર થાય તમારા ગ્રુપોમાં, અને એ લોકો પણ ચેનલ પર રજીસ્ટ્રેશન કરાવે. કોઈ પૈસા છે નહીં. તમારું રજીસ્ટ્રેશન, અમે આ જે કામ માંડ્યું છે સામાજિક જવાબદારીના ભાગરૂપે, એમાં અમને ઉત્સાહ રહેશે. વખતો વખત આવી હકીકત સભર માહિતી અમે જ્યાં કંઈથી મળશે તે સોર્સ સાથે તમારા સામે મૂકતા રહીશું. અમારે કોઈ જશ ખાટી નથી જવું. ચિંતા છે તમારા, આપણા સૌના, માણસ જાતના ભવિષ્યની, અને એમાં ગુજરાતનું ભવિષ્ય સમાયેલું છે. આવજો ત્યારે સ્વસ્થ મન સાથે તંદુરસ્ત જીવન જીવો, એ મારી શુભકામનાઓ છે. પહેલું સુખ તે જાતે નર્યા, એ સૂત્ર યાદ રાખજો અને એને અનુસાર વર્તજો. યોગ્ય આહાર વિહાર, બેઠાડું જીવનથી દૂર રહેવું, ખોટી ટેન્શન તણાવ વાળા કામો કરવા નહીં, વ્યાજખોરીના ચક્કરમાં ફસાવવું પડે એવી લોનો ન લેવી, કોઈ પણ પ્રકારના અંતરને ઉચાટ થાય એના કરતા ઘેર 4 માણસ કે 6 માણસનું કુટુંબ હાથે બેસી અને હુકો રોટલો ને મરચાની ચટણી ખાય એ લોકો વધારે સુખી હોય છે, એ હંમેશા યાદ રાખજો. શુભસ્તુ તે પંથાના, તમારો પંથ, તમારું જીવન શુભમય બની રહો, એવી મારી શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય.